હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય વિજ્ઞાન ભાગ 4 સ્વાધ્યાયન પોથીમાં પાઠ 3 ધાતુ અને અધાતુઓના સંપૂર્ણ સોલ્યુશનનો પહેલો ભાગ। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। પાઠ 3 ધાતુ અને અધાતુઓ। તો ચાલો જોઈએ, અહીંયા આપણને કોષ્ટક આપેલો છે। તો જોઈએ ધાતુ અને અધાતુ કે જેમાં ભૌતિક, રાસાયણિક અને એના ઉપયોગ આપ્યા છે। ભૌતિક ગુણધર્મોમાં જોઈએ તો ધાતુઓ માટે તે સખત હોય છે, તે ચમકદાર હોય છે, ટીપી શકાય તેવા હોય છે, રણકાર ઉત્પન્ન કરનારા હોય છે, ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે। અધાતુઓ માટેના ભૌતિક ગુણધર્મો છે કે તે નરમ હોય છે, દેખાવે ઝાંકા હોય છે, ટીપી કે ખેંચી નથી શકાતા અને વિદ્યુત અને ઉષ્માના અવાહક એટલે કે અવાહક હોય છે કે જેમાંથી વિદ્યુત અને ઉષ્માનું વહન થઈ શકતું નથી અને એમાં અપવાદરૂપ હોય છે ગ્રેફાઇટ। હવે આગળ જોઈએ તેમના રાસાયણિક ગુણધર્મો। તો ધાતુના રાસાયણિક ગુણધર્મોમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ધાતુના ઓક્સાઇડ બનાવે, એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર બનાવે। હવે રાસાયણિક ગુણધર્મોમાં અધાતુના જોઈએ, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અધાતુના ઓક્સાઇડ બનાવે, એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી। હવે એમના ઉપયોગો જોઈએ તો ધાતુના ઉપયોગો છે તો કે યંત્રો, ટ્રેન અને ઔદ્યોગિક સાધનો વગેરેમાં થાય છે અને અધાતુના ઉપયોગો ખાતરોમાં, ફટાકડામાં, પાણીના શુદ્ધ કરવાની ક્રિયામાં થાય છે। આગળ વધીએ ભૌતિક ગુણધર્મો। પ્રશ્ન 1, નીચેના બહુવિકલ્પ પ્રશ્નો માટે વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। પહેલો, ઓરડાના તાપમાને નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। પહેલો પ્રશ્ન, ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતી વસ્તુ કઈ છે? તો એનો જવાબ છે પારો। બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયો ગુણધર્મ ધાતુઓમાં જોવા મળતો નથી? તો શું છે? એ, નિસ્તેજતાનો। આગળ વધીએ પ્રશ્ન 2, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। ત્રીજું, ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને શું કહે છે? ટીપા ઉપણું। તો એ ખોટું છે। ચોથો પ્રશ્ન, કાર્બનનું અપર રૂપ હીરો સૌથી સખત કુદરતી પદાર્થ છે। તો શું છે? સાચું છે। પાંચમું, અધાતુ તત્વો પાણીમાં ઓગળે ત્યારે એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે। ખોટું છે। પ્રશ્ન 6, ગ્રેફાઇટ ઉષ્માનું અવાહક છે। ખોટું છે। પ્રશ્ન 3, નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો। પહેલો પ્રશ્ન, ખાલી જગ્યા ધાતુને છરી વડે કાપી શકાય છે કઈ? તો જવાબ આવશે સોડિયમ ધાતુને। બીજો પ્રશ્ન, ખાલી જગ્યા ધાતુને હથેળીમાં રાખતા તે પીગળી જાય છે। તો એનો જવાબ છે ગેલિયમ ધાતુને। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના એક શબ્દમાં અથવા એક વાક્યમાં જવાબ આપો। પહેલો પ્રશ્ન, પીવીસીનું પૂરું નામ? તો શું છે એનું નામ? પોલિવિનાઇલિક ક્લોરાઇડ। પ્રશ્ન 2, 1 ગ્રામ સોનામાંથી કેટલી લંબાઈનો તાર બનાવી શકાય છે? જવાબ, 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લંબાઈનો તાર બનાવી શકાય છે। પ્રશ્ન 5, નીચેના જોડકાની સાચી જોડ આપવાની છે। કોલમ 1માં આપેલું છે પ્રવાહી સ્વરૂપ અધાતુ, તો એની માટે શું આપશે? કોલમ 2માંથી જવાબ છે બ્રોમિન એટલે કે Br, બી। ત્યારબાદ બીજું છે ચમકદાર ધાતુ, તો એની માટે શું છે જવાબ? સી એટલે કે આયોડીન। આગળ વધીએ પ્રશ્ન 12, કોલમમાં 1માં આપેલ ધાતુને કોલમ 2માં આપેલા ધાતુ સાથે સાચી રીતે જોડો। તો અહીંયા કોપર અને લેડ આપેલા છે અને એની માટેના વાક્ય સામે આપેલા છે। તો ચાલો જોઈએ, તો કે કોપર માટે શું આપ્યું છે? બી, ઉષ્માની ઉત્તમ વાહક છે અને લેડ માટે શું આપ્યું છે? સી, ઉષ્માની મંદ વાહક છે। પ્રશ્ન 6, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો। પ્રશ્ન 13, ધાતુઓના 4 ભૌતિક ગુણધર્મો લખો। ધાતુના ભૌતિક ગુણધર્મો નીચે પ્રમાણે છે। પહેલું, ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટ ધરાવતી સપાટી ધરાવે છે। બીજું, તેના ઓરડાના તાપમાને ઘન પારા સિવાય સખત હોય છે। ત્રીજું, તે તણાવપણા અને ટીપા ઉપણાનો ગુણધર્મ ધરાવે છે। ચોથું, તે ઉષ્મા અને વિદ્યુતના ટીપા ઉપણાનો ગુણધર્મ ધરાવે છે। ચોથું, તે ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક છે। પાંચમું, તેમના ગલનબિંદુ ઊંચા હોય છે। છઠ્ઠું, તે રણકાર ઉત્પન્ન કરે છે। પ્રશ્ન 14, અધાતુઓના 4 ભૌતિક ગુણધર્મો લખો। અધાતુના ભૌતિક ગુણધર્મો નીચે પ્રમાણે છે। પહેલું, અધાતુ તત્વો ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે। અપવાદમાં છે બ્રોમિન, કારણ કે તે પ્રવાહી છે। બીજું, તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે। ત્રીજું, તે ટીપા ઉપણા અને તણાવ ઉપણાનો ગુણધર્મ ધરાવતા નથી। ચોથું, તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે। પાંચમું, તે રણકાર ઉત્પન્ન કરતા નથી। પ્રશ્ન 7, અહીં આપણને શું કરવાના છે? ફરીથી માંગ્યા મુજબ પ્રશ્નોના ઉત્તર લખવાના છે। પહેલો પ્રશ્ન, ભૌતિક ગુણધર્મોના આધારે તફાવત આપવાનો છે ધાતુ અને અધાતુ માટે। ચલો ધાતુ માટે જોઈએ। પહેલું, ધાતુ તત્વો ઘન સ્વરૂપમાં હોય છે। અપવાદ છે પારો અને ગેલિયમ કે જે પ્રવાહીમાં હોય છે। બીજું, તે વજનમાં ભારે હોય છે। ત્રીજું, તે ઉષ્મા અને વિદ્યુતના વાહક છે। ચોથું, તે ચળકાટ ધરાવે છે। પાંચમું,
સામાન્ય રીતે તે ઊંચા ગલનબિંદુ ધરાવે છે. છઠ્ઠું, તે કેટલીક ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે. સાતમું, તેમાંથી તાર કે પતરા બનાવી શકાય છે. હવે અધાતુ માટે જોઈએ. અધાતુ તત્વો ઘન કે વાયુ સ્વરૂપમાં હોય છે. એમાં અપવાદમાં છે બ્રોમિન કે જે પ્રવાહી હોય છે. બીજું, તે વજનમાં હલકા હોય છે. ત્રીજું, તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. અપવાદમાં છે ગ્રેફાઇટ. ચોથું, તે ચળકાટ ધરાવતા નથી. અપવાદમાં છે ગ્રેફાઇટ, સિલિકોન, કાળો, ફોસ્ફરસ. પાંચમું, સામાન્ય રીતે તે નીચું ગલનબિંદુ ધરાવે છે. છઠ્ઠું, અધાતુઓ રણકાર ઉત્પન્ન કરતી નથી. સાતમું, તેમાંથી તાર કે પતરા બનાવી શકતા નથી. પ્રશ્ન 8. પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે. 16મો પ્રશ્ન, એવી ધાતુનું ઉદાહરણ આપો. પહેલું, જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય તો શું આવશે? મર્ક્યુરી એટલે કે પારો. બીજું, જે છરી વડે આસાનીથી કાપી શકાય એવી હોય તો જવાબ છે સોડિયમ અને પોટેશિયમ. ત્રીજું, જે ઉષ્માની ઉત્તમ વાહક હોય છે, જવાબ છે સિલ્વર અને કોપર. અને ચોથું, જે ઉષ્માની મંદ વાહક છે તો એનો જવાબ છે લેડ અને મર્ક્યુરી. ધાતુના રાસાયણિક ગુણધર્મોમાં પ્રશ્ન 1. નીચેનામાંથી કઈ એક ધાતુ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી? તો જવાબ છે ડી, આયન. પ્રશ્ન 2. સામાન્ય રીતે એસિડ ધાતુ પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આપે છે. નીચેનામાંથી કયો એસિડ ધાતુ મેંગેનીઝ અને મેગ્નેશિયમ સિવાય સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ આપતો નથી? તો જવાબ છે સી, HNO3. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન 19. કેલ્શિયમ પાણી સાથે પ્રક્રિયા કરાવતા શું મળે છે? તો પહેલું આપ્યું છે તે પાણી સાથે પ્રક્રિયા કરતું નથી. બીજું આપ્યું છે તે પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરે છે. ત્રીજું આપ્યું છે તે પાણી સાથે ઓછી તીવ્રતાથી પ્રક્રિયા કરે છે. અને ચોથું, ઉત્પન્ન થયેલ હાઇડ્રોજન વાયુના પરપોટા કેલ્શિયમની સપાટી પર ચોંટી જાય છે. તો સાચા વિધાન કયા છે? તો કે સાચા વિધાન છે ડીમાં ત્રીજું અને ચોથું. ચલો હવે આગળ વધીએ. પ્રશ્ન 2. વિધાન સાચા છે કે ખોટા તે દર્શાવવાના છે. પ્રતિક્રિયાત્મકતા મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને આયનના ક્રમમાં ઘટે છે. તો વાક્ય શું છે? સાચું છે. ત્યારબાદ ઓછી સક્રિય ધાતુનું તેના ક્ષારના દ્રાવણમાંથી વધુ સક્રિય ધાતુ વડે વિસ્થાપન થાય છે. વાક્ય ખોટું છે. હવે ખાલી જગ્યા પૂરવાની છે. ધાતુ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને ખાલી જગ્યા બનાવે છે. તો શું બનાવશે? બેઝ. ત્યારબાદ બીજો પ્રશ્ન, કોપરને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે તે કાળા રંગનો ખાલી જગ્યા બનાવે છે. તો ઓક્સાઇડ બનાવે છે. આગળ વધીએ. ફરી એક શબ્દમાં કે વાક્યમાં જવાબ આપવાનો છે. સોડિયમ એલ્યુમિનેટનું સૂત્ર લખો. તો સોડિયમ એલ્યુમિનેટનું સૂત્ર આપેલું છે NaAlO2. ત્યારબાદ પ્રશ્ન છે, સોના અને પ્લેટિનમને ઓગાળવા માટે વપરાતા દ્રાવણનું નામ લખો. તો સોના અને પ્લેટિનમને ઓગાળવા માટે વપરાતા દ્રાવણનું નામ એક્વારિઝિયા છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, સોડિયમને કેરોસીનમાં શા માટે રાખવામાં આવે છે? સોડિયમ એ અતિ સક્રિય ધાતુ છે. ઓરડાના તાપમાને તે હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક છે. આથી સોડિયમ ધાતુ હવામાં સળગી ઉઠે છે. આમ સોડિયમની ઓક્સિજન સાથેની થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે, કારણ કે સોડિયમ કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી. પ્રશ્ન 2. એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે શા માટે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી? જવાબ, એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી, કારણ કે નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી તે ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે અને પોતે કોઈપણ નાઇટ્રોજન ઓક્સાઇડ N2O, NO કે NO2 માં રિડક્શન પામે છે. પ્રશ્ન 6. નીચેના આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, A, B અને C 3 તત્વો છે જે નીચે મુજબની રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે. પહેલો છે A, A2O3 + 2B it gives B2O3 + 2A. B, 3CSO4 + 2B it gives B2SO4 thrice + 3C. C, 3CO + 2A it gives A2O3 + 3C. હવે પહેલા માટે A, B અને C પૈકી કયું તત્વ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે? તો જવાબ આપ્યો છે B રિએક્શન. સેકન્ડ ક્વેશ્ચન, A, B અને C પૈકી કયું તત્વ સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક છે? તો એનો જવાબ છે C રિએક્શન. ત્રીજો પ્રશ્ન છે, A, B અને Cને પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. તો સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા કોની છે? B રિએક્શનની. ત્યારબાદ A અને સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા ધરાવતું C રિએક્શન છે. પ્રશ્ન 7. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણ આપી તેની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા લખવાની છે. તો ચાલો જોઈએ. ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે તેવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે.
ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3, ઝિંક ઓક્સાઇડ ZnO, એલ્યુમિનિયમ ઓક્સાઇડ એસિડ અને બેઝ સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરે છે. Al2O3 plus 6HCl, it gives 2AlCl3 plus 3H2O. બીજું Al2O3 plus 2NaOH, it gives 2NaAlO2 plus H2O. એટલે કે શું કહેવાશે એને? સોડિયમ એલ્યુમિનેટ. આગળનો પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન, નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. જોઈએ એમાં 30 નંબરનો. સામાન્ય રીતે આયનીય સંયોજનો નીચેનામાંથી કયો ગુણધર્મ દર્શાવતા નથી? તો એનો જવાબ છે બી, ઘન અવસ્થામાંથી વિદ્યુતીય વાહકતા. પ્રશ્ન 2, 3 તત્વો X, Y અને Z ના ઇલેક્ટ્રોનનું બંધારણ Xના 2 અને 8, Yના 2, 8, 7 અને Zના 2, 8, 2 છે. નીચેનામાંથી કયું સાચું છે? તો આવશે ડી, Y ધાતુ, Y અધાતુ. નો આન્સર છે ડી, Y અધાતુ છે અને Z ધાતુ છે. એમની ઇલેક્ટ્રોનીય કક્ષા પરથી ખબર પડી જાય છે. પ્રશ્ન 2, સાચા કે ખોટા છે તે જણાવવાનું છે. તો પહેલું વિધાન જોઈએ. આયનીય સંયોજનો ઘન સ્વરૂપે સખત અને બરડ હોય છે. તો વિધાન સાચું છે. બીજો પ્રશ્ન, આયનીય સંયોજનો કેરોસીન, પેટ્રોલ જેવા દ્રાવકોમાં દ્રાવ્ય છે. તો આ વિધાન ખોટું છે. પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો. પહેલું પ્રશ્ન, મેગ્નેશિયમની ઇલેક્ટ્રોનિક રચનામાં સૌથી બહારની કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન હોય છે. તો કેટલા છે? 2. બીજો પ્રશ્ન, ઓક્સિજનની ઇલેક્ટ્રોનિક રચનામાં સૌથી બહારની કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન હોય છે. તો એની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય છે. પ્રશ્ન 4, નીચે આપેલા પ્રશ્નોનો માંગ્યા મુજબ ઉત્તર આપો. રાસાયણિક ગુણધર્મને આધારે ધાતુઓ અને અધાતુઓનો તફાવત આપવાનો છે. ધાતુઓ માટે તે વિદ્યુત ધનમય તત્વ છે. તેના ઓક્સાઇડના જલીય દ્રાવણો બેઝિક હોય છે. તે મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપે છે. તેના ઓક્સાઇડ બેઝિક કે ઉભયગુણી હોય છે. તેના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય છે. અધાતુ માટે તે વિદ્યુતીય ઋણમય તત્વ છે. તેના ઓક્સાઇડના જલીય દ્રાવણો એસિડિક હોય છે. તે મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપતા નથી. તેના ઓક્સાઇડ એસિડિક કે તટસ્થ હોય છે. તેના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 3 થી વધારે ઇલેક્ટ્રોન હોય છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોનની બિંદુ રચના લખો. તો જે આપણને અહીંયા દર્શાવેલી છે. પ્રશ્ન 2, આયનીય સંયોજનોના 3 સામાન્ય ગુણધર્મ લખો. આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મ નીચે પ્રમાણે છે. પહેલું છે ભૌતિક સ્વભાવ. ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાને કારણે આયનીય સંયોજનો ઘન અને થોડા સખત હોય છે. આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે અને દબાણ આપતા તૂટીને ટુકડા થઈ જાય છે. બીજો ગુણધર્મ છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે રહેલા પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળને તોડવા માટે ખૂબ વધુ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. આથી આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઘણા ઊંચા હોય છે, જેમ કે 21 અથવા 49. ત્રીજો ગુણધર્મ દ્રાવ્યતા. આયનીય સંયોજનો વિદ્યુત સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ પેટ્રોલ અને કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. પ્રશ્ન 6, આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સમજાવો. જવાબ, ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા સંયોજનોને આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો કહે છે. સોડિયમનો પરમાણુય ક્રમાંક 11 છે. સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષા એમમાં 1 ઇલેક્ટ્રોન છે. સોડિયમ પરમાણુ એમ કક્ષાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ ધન આયન બનાવે છે અને ઉમદા વાયુ એની જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. સોડિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારબાદ 2, 8, 1 અને 2, 8 એવી રચના બનાવે છે. આ જ પ્રમાણે ક્લોરીનનો પરમાણુય ક્રમાંક 17 છે. ક્લોરીન પરમાણુની બાહ્યતમ કક્ષામાં એટલે કે એમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. સોડિયમ દ્વારા ગુમાવેલ 1 ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવીને ક્લોરાઇડ ઋણાયન બનાવે છે અને તે ઉમદા વાયુ AR જેવી એટલે કે આર્ગોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. સોડિયમ ધનાયન અને ક્લોરાઇડ ઋણાયન વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી તેઓ એકબીજાને આકર્ષે છે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈને સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl બનાવે છે. ટૂંકમાં Na+Cl ઇટ ગિવ્સ Na એ ધનાયન છે અને Cl એ ઋણાયન છે. સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ વીજભારિત આયનોના સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, જેમાં સોડિયમ ધનાયન અને ક્લોરીન ઋણાયન આયનો વચ્ચે બનતા બંધને આયનીય બંધ કહે છે. પ્રશ્ન 2, મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે કે MgCl2નું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સમજાવો. મેગ્નેશિયમનો પરમાણુય ક્રમાંક 12 છે. તે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. આ જ પ્રમાણે ક્લોરીનનો પરમાણુય ક્રમાંક 17 છે.
તે 1 ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. આમ મેગ્નેશિયમ પરમાણુ તેના 2 ઇલેક્ટ્રોન પૈકી 1 ઇલેક્ટ્રોન અને બંને ક્લોરીન પરમાણુને આપીને મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવે છે. ધાતુઓની પ્રાપ્તિ. હવે એમાં પહેલો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ ધાતુઓ તેમના પિગલિત અવસ્થામાં ક્લોરાઇડના વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થાય છે? જવાબ છે અહીંયા આપણને આપેલા છે સોડિયમ, કેલ્શિયમ, આયર્ન અને કોપર. તેમાં આવશે ડી પહેલું અને બીજું, એટલે કે સોડિયમ અને કેલ્શિયમ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ધાતુ કુદરતમાં તેમના મૂળ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? કોપર, એયુ, ઝિંક, એજી. ઓકે, તો જોઈએ એમાં આપણને આપ્યું છે સી બીજું અને ચોથું. આગળ જોઈએ, વિદ્યુત વિભાજન કોષ શાનો બનેલો હોય છે? તો અહીંયા આપણને આપ્યું છે એ ધન વીજભારિત કેથોડ અને બીજું ઋણ વીજભારિત એનોડનો. પ્રશ્ન આગળ જોઈએ, વિધાન સાચા છે કે ખોટા જણાવો. પહેલો પ્રશ્ન, જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહે છે. વિધાન સાચું છે. બીજો પ્રશ્ન, લોખંડ તેની ખાણોમાંથી મુક્ત અવસ્થામાં સ્વરૂપે મળી આવે છે. વિધાન ખોટું છે. ખાલી જગ્યા પૂરો. ધાતુઓમાં રહેલી મોટી માત્રાની અશુદ્ધિઓ જેવી કે માટી, રેતી વગેરે ખાલી જગ્યા કહે છે, એમને ગેંગ કહે છે. બીજો પ્રશ્ન, મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરતા પ્રવાહી મેંગેનીઝ મળે છે. આ પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે, તો એમને રિડક્શન કહે છે. ફરીથી એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, સિન્ના બારનું સૂત્ર લખો, તે છે HgS. બીજો પ્રશ્ન, કઈ ધાતુઓ મુક્ત અવસ્થામાં મળે છે? સોનું, ચાંદી અને પ્લેટિનમ ધાતુઓ મુક્ત અવસ્થામાં મળે છે. પ્રશ્ન 3, વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં અદ્રાવ્ય અશુદ્ધિઓ એનોડના તળિયે જમા થાય છે, તેને શું કહે છે? વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં અદ્રાવ્ય અશુદ્ધિઓ એનોડના તળિયે જમા થાય છે, તેને એનોડ પંખ કહે છે. પ્રશ્ન 5, નીચેના આપેલા પ્રશ્નો માંગ્યા મુજબ ઉત્તર આપો. તો અહીં આપણને તફાવત આપ્યું છે ભુંજન અને કેલ્શિનેશન વિશે. તો ચાલો આપણે જોઈએ. ભુંજન. પહેલો પોઈન્ટ, સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પ્રક્રિયાને ભુંજન કહે છે. બીજો પોઈન્ટ, પ્રક્રિયા દરમિયાન SO2 વાયુ ઉદ્ભવે છે. ત્રીજો પોઈન્ટ, રિએક્શન આપેલું છે 2ZnS plus 3O2 is greater than 2ZnO plus 2SO2. બીજું છે કેલ્શિનેશન માટે. પહેલો પોઈન્ટ, કાર્બોનેટેડ યુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પ્રક્રિયાને કેલ્શિનેશન કહે છે. બીજો પોઈન્ટ, પ્રક્રિયા દરમિયાન CO2 વાયુ ઉદ્ભવે છે. ત્રીજો પોઈન્ટ કે જેમાં રિએક્શન આપી છે ZnCO3 ઇઝ ગ્રેટર ધેન ZnO5 પ્લસ CO2 કે જેમાં ઉષ્મા મુક્ત થાય છે. સેકન્ડ ક્વેશ્ચન, સંયોજન X અને એલ્યુમિનિયમનો ઉપયોગ રેલવેના પાટાઓ જોડવા માટે થાય છે. પહેલો પ્રશ્ન છે સંયોજન Xની ઓળખ કરો. તો સંયોજન X કયું છે? Fe2O3. પ્રક્રિયાનું નામ આપો. તો કે આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ પ્રશ્નનો માંગ્યા મુજબ ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન, થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુ સાથે તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ ઓછી ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે. આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે આયર્ન ઓક્સાઇડ Fe2O3 ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી પીગળેલી Fe એટલે કે આયર્ન ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અથવા મશીનની તિરાડ પડેલા ભાગો જોડવામાં થાય છે, કે જે અહીંયા આપણને રિએક્શન દર્શાવેલું છે. આગળનો પ્રશ્ન, સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ ખૂબ જ સક્રિય હોય છે. આવી ધાતુઓનું સંયોજનનું કાર્બન વડે રિડક્શન કરી શકાતું નથી, કારણ કે આ ધાતુઓનું કાર્બન કરતાં ઓક્સિજન પ્રત્યે આકર્ષણ વધુ હોય છે. આથી આવી ધાતુઓના નિષ્કર્ષણ માટે વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ વપરાય છે. દાખલા તરીકે સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમના તેમના પીગળેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે. વિદ્યુત વિભાજન દરમિયાન ધાતુઓ કેથોડ પાસે જમા થાય છે, જ્યારે ક્લોરીન વાયુ એનોડ પાસે જમા થાય છે. જેમ કે કેથોડ Na પ્લસ છે અને ઇલેક્ટ્રોન મેળવે છે તો સોડિયમ એટલે કે Na બને છે. એનોડ પર એટલે કે ધન આયન પર 2Cl એ વધારે છે અને Cl2 પ્લસ Ze એટલે કે ઋણ આયન છે. આ જ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3ના વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા એલ્યુમિનિયમ મેળવી શકાય છે. બીજો પ્રશ્ન, સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરીને તેનું રિડક્શન થઈ ધાતુ છૂટી પડે છે.
દાખલા તરીકે C12HgS એ મર્ક્યુરીની કાચી ધાતુ છે. જ્યારે હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે પ્રથમ તે મર્ક્યુરી ઓક્સાઇડ HgOમાં ફેરવાય છે. ત્યારબાદ મર્ક્યુરી ઓક્સાઇડને વધુ ગરમ કરતાં તે મર્ક્યુરીમાં રિડક્શન પામે છે અને અહીં આપણને એના રિએક્શન દર્શાવ્યા છે. આગળ જોઈએ, આ જ પ્રમાણે કોપર કે જે કુદરતમાં Cu2S સ્વરૂપે તેના અયસ્ક તરીકે મળે છે, તેને ગરમ કરવાથી તેને નીચે મુજબ કોપર ધાતુ મળે છે, જેના રિએક્શન અહીં આપણને દર્શાવેલા છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે લોખંડ, ઝિંક, સીસુ, કોપર વગેરે મધ્યમ પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિય હોય છે. આ ધાતુઓને સામાન્ય રીતે કુદરતમાં સલ્ફાઇડ અથવા સ્વરૂપે મળે છે. ધાતુને તેના સલ્ફાઇડ અથવા કાર્બોનેટમાંથી મેળવવા કરતાં તેના ઓક્સાઇડમાંથી મેળવવી વધુ સરળ હોય છે. તેથી રિડક્શન કરતાં પહેલાં સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે રહેલ ધાતુને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવી જરૂરી છે. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને ભૂંજન કહે છે. કાર્બોનેટયુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. દાખલા તરીકે ઝિંકની અયસ્ક માટે ભૂંજન અને કેલ્સિનેશનની પ્રક્રિયાઓ નીચે પ્રમાણે દર્શાવેલી છે, જે આપણને અહીંયા રિએક્શન દેખાયેલી છે. આ ધાતુ જેમાં ભૂંજન અને કેલ્સિનેશનના રિએક્શન છે. આ ધાતુ ઓક્સાઇડનું કાર્બન એટલે કે કોક વડે રિએક્શન કરતાં ધાતુ મળે છે, જે આપણને અહીં દર્શાવેલ છે. રિડક્શન કરતા તરીકે કાર્બન સિવાય ઘણી વધુ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ પણ વપરાય છે. તે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરે છે. દાખલા તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે નીચે પ્રમાણે ક્રિયા આપે છે. પ્રશ્ન 7. નીચે આપેલા પ્રશ્નોના માંગે મુજબ ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, તાંબા એટલે કે કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ સહ વર્ણવો. કાચી ધાતુમાંથી મેળવેલ ધાતુ અશુદ્ધ હોય છે, આથી ધાતુનું શુદ્ધિકરણ કરવું જ જરૂરી છે. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ એ અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી છે પદ્ધતિ છે. કોપર, ઝિંક, ટીન, નિકલ, ચાંદી અને સોના જેવી ધાતુઓને શુદ્ધ કરવા માટે વિદ્યુત વિભાજનીય રિડક્શન કરવામાં આવે છે, જેમાં શુદ્ધ ધાતુના સળિયાને એનોડ અને શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીઓને કેથોડ બનાવવામાં આવે છે. ધાતુ ક્ષારના દ્રાવણોને વિદ્યુત વિભાજ્ય તરીકે ઓળખવામાં આવે છે અને તેમનો એવી રીતે ઉપયોગ કરવામાં આવે છે. અને અહીં આપણને આકૃતિ દર્શાવેલી છે. હવે જોઈએ પદ્ધતિ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરો. વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડમાંથી અશુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે અને વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય માત્રામાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે. અહીંયા એનોડ અને કેથોડના રિએક્શન દર્શાવેલા છે અને એનું કુલ રિએક્શન જે મળે છે, કુલ પ્રક્રિયા કે જેમાં કોપર મળે છે, તે પણ દર્શાવેલું છે. દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય છે, જ્યારે ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ પાત્રના તળિયે કાદવ રૂપે નિક્ષેપિત થાય છે, જેને એનોડ પંક કહે છે. સારણ. હવે એમાં જોઈએ પહેલો પ્રશ્ન, બેડમિન્ટનની રમતમાં સાનિયા નેહવાલ બ્રોન્ઝ મેડલ જીતે છે, તો તે મેડલ કઈ ધાતુનો બનેલો હશે? તો જવાબ છે કોપર અને SN. ત્યારબાદ ચાંદીની વસ્તુઓ હવામાં લાંબો સમય સુધી ખુલ્લી રહેતા કાળી પડે છે. આનું કારણ છે નીચેના પૈકી કોની બનાવટ છે? તો કે જવાબ છે C, Ag2Sની. આગળનું જોઈએ. વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. પહેલું વિધાન, પિત્તળ એ કોપર અને ટીનનું મિશ્ર ધાતુ છે, તો જવાબ છે ખોટું છે. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલ ધાતુ સોનું આસાનીથી કટાતી નથી, તો વાક્ય એટલે કે વિધાન સાચું છે. હવે ખાલી જગ્યા માટે પૂરીએ. પહેલો પ્રશ્ન, કોપર હવામાંના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી લીલો પદાર્થ બનાવે છે, તો એ શું કહેવાશે? કોપર કાર્બોનેટ. જો ધાતુ પૈકી એક ખાલી જગ્યા ધાતુ હોય તો તે મિશ્ર ધાતુને સરરસ તરીકે ઓળખવામાં આવે છે, તો એક ધાતુ શું હોય? પારો હોવી જોઈએ. એક શબ્દ માટે જવાબ. પહેલો પ્રશ્ન, મને ઓળખો, હું શીશુ અને ટીનની મિશ્ર ધાતુ છું, તો એને કહેવાશે સોલ્ડર. મને ઓળખો, હું કોઈપણ ધાતુની સપાટી, હવા, પાણી કે એસિડ જેવા રસાયણોના સંપર્કમાં આવે ત્યારે તેનું ખવાણ થવાની ક્રિયા છું, કે જેને ક્ષારણ કહે છે. હવે જોડકા જોડવાના છે. તો અહીંયા કોલમ 1 આપી છે મિશ્ર ધાતુ અને બીજી કોલમમાં આપી છે મિશ્ર ધાતુના ઘટકો. તો સ્ટેઇનલેસ સ્ટીલ માટે શું આવશે? B, કે એના ઘટકો છે લોખંડ, નિકલ અને ક્રોમિયમ. ત્યારબાદ પિત્તળ માટે આવશે C, કે જેના ઘટકો છે કોપર અને ઝિંક. હવે આગળ જોઈએ. નીચેના પ્રશ્નો માટે ઉત્તર આપવાનો છે. પ્રશ્ન 1, કે જેમાં કારણ આપવાનું છે. વિધાન જોઈએ. એલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે, તેમ છતાં રસોઈના વાસણો
બનાવવા માટે વપરાય છે? જવાબ: એલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ હોવાથી તે હવામાં અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પાતળું નિષ્ક્રિય અને સ્થાયી પડ બનાવે છે, જે એલ્યુમિનિયમ પર રક્ષણાત્મક પડ તરીકે બાજે છે. આમ એલ્યુમિનિયમનું ગલનબિંદુ ઊંચું હોવાથી તે ઉષ્માનું સારું વાહક હોવાથી તેમાંથી રસોઈના વાસણો બનાવી શકાય છે. તદુપરાંત અન્ય ધાતુઓની સરખામણીમાં તેનું ઉત્પાદન મૂલ્ય પણ ઓછું હોય છે. મોટાભાગે રસોઈના વાસણો એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે. બીજું જોઈએ, કારણ આપો. સોનાના આભૂષણો બનાવવા માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે. શુદ્ધ સોનું એ 24 કેરેટનું સોનું છે, જે ખૂબ જ નરમ હોય છે. તેમાંથી આભૂષણો એટલે કે ઘરેણાં બનાવી શકાતા નથી. જ્યારે 22 કેરેટનું સોનું એ 22 ભાગનું શુદ્ધ સોનું છે, જેમાં 2 ભાગ કોપર અથવા ચાંદીનું મિશ્રણ છે, જે સખત હોય છે. પરિણામે 22 કેરેટ સોનું આભૂષણો બનાવવા માટે વપરાય છે. પ્રશ્ન 7 એમાં જોઈએ, એક ઝવેરી 22 કેરેટ સોનાના દાગીના બનાવે છે અને તેના ગ્રાહક પાસેથી 24 કેરેટ સોનાનો ભાવ વસૂલે છે. તેનો વ્યવસાય આ વ્યવહારને લીધે વધે છે. એમાં પહેલું જોઈએ, આપણે શા માટે 24 કેરેટ સોનાના દાગીના બનાવી શકતા નથી? તો એનો જવાબ છે, 24 કેરેટ સોનું ખૂબ જ નરમ હોવાથી તેમાંથી બનાવેલા આભૂષણો પર થોડુંક દબાણ આપે તો પણ તેમનો આકાર બદલાઈ જાય છે. તેથી 24 કેરેટ સોનાના દાગીના બનાવી શકાતા નથી. બીજું વિધાન, સોનાના દાગીનાની બનાવટ ઉમેરી શકાય તેવી 2 ધાતુઓના નામ આપો. તો એ સોનાની દાગીના બનાવટમાં ઉમેરી શકાય તેવી 2 ધાતુ છે, તાંબુ અને ચાંદી. ત્રીજું, ઝવેરીની આ વર્તણૂકમાં તેનો કયો દુર્ગુણ જોવા મળે છે? જવાબ: ઝવેરીની આ વર્તણૂકમાં તેનો અપ્રામાણિકતા એટલે કે બેઈમાની અથવા લોભ જેવા દુર્ગુણો જોવા મળે છે. આગળ જોઈએ, ટૂંક નોંધ છે. ક્ષારણ. ધાતુના ક્ષારણની ઉદાહરણ નીચે મુજબ છે. પહેલું, ચાંદીની વસ્તુઓ હવામાં લાંબો સમય ખુલ્લી રહેતા તે કાળી પડી જાય છે. આ માટેનું કારણ સિલ્વર સલ્ફાઇડ બનાવવાના કારણે છે. બીજો પોઈન્ટ, કોપર ધાતુ હવામાંના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને ધીરે ધીરે તેનો ચમકદાર કથ્થાઈ રંગ ગુમાવીને લીલું સ્તર પ્રાપ્ત કરે છે. આ લીલો પદાર્થ કોપર કાર્બોનેટ છે. ત્રીજો પોઈન્ટ, લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રાખતા તેની પર કથ્થાઈ રંગનું સ્તર જામે છે, જેને કાટ કહે છે, કે જેનું અહીંયા રિએક્શન આપણને આપેલું છે. રંગ કરી, તેલ લગાવીને, ગ્રીઝ લગાવીને, ગેલ્વેનાઇઝિંગ કરીને, ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડીકરણ દ્વારા અથવા મિશ્ર ધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે. દાખલા તરીકે, સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તેમની પર ઝિંક ધાતુનું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિ ગેલ્વેનાઇઝેશન છે. જો ઝિંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝિંગ વસ્તુનું કાટ સામે રક્ષણ થાય છે. બીજી ટૂંક નોંધ છે, મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુ બનાવવાથી ધાતુના ઇચ્છિત ગુણધર્મમાં સુધારો કરી શકાય છે. દાખલા તરીકે, લોખંડ સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છે, પરંતુ તે ક્યારેય શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી. આમ થવાનું કારણ એ છે કે શુદ્ધ લોખંડ ખૂબ જ નરમ હોય છે અને ગરમ કરતા હોય ત્યારે તન્ય હોય છે, પરંતુ જો તેમાં થોડા પ્રમાણમાં કાર્બન ઉમેરવામાં આવે તો તે સખત અને મજબૂત બને છે. જ્યારે લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તે સ્ટેનલેસ સ્ટીલ મળે છે, જે સખત હોય છે અને કાટ લાગતો નથી. આમ લોખંડને બીજા કેટલાક પદાર્થ એટલે કે ધાતુ સાથે મિશ્ર કરવામાં આવે તો તેનો ગુણધર્મ બદલાય છે. ટૂંકમાં, કોઈપણ ધાતુમાં જો બીજા કોઈ પદાર્થ, ધાતુ કે અધાતુને મિશ્ર કરવામાં આવે તો બનતા પદાર્થના ગુણધર્મો બદલાઈ જાય છે, જેને મિશ્ર ધાતુ કહે છે. આમ મિશ્ર ધાતુ એ 2 કે તેથી વધુ ધાતુઓના અથવા ધાતુ અને અધાતુનું સમાન મિશ્રણ છે. મિશ્ર ધાતુ પ્રાથમિક ધાતુને પીગાળીને તેમાં નિશ્ચિત પ્રમાણમાં અન્ય ધાતુ કે અધાતુને ઓગાળીને બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને ઓરડાના તાપમાને ઠંડી પાડવામાં આવે છે. મિશ્ર ધાતુ પૈકી એક ધાતુ મર્ક્યુરી હોય છે, તો તે મિશ્ર ધાતુને સરરસ એટલે કે એમાલ્ગમ કહે છે. દાખલા તરીકે, ઝિંક અને Hg, કે જેને ઝિંક એમાલ્ગમ કહે છે. મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા અને ગલનબિંદુ શુદ્ધ ધાતુઓ કરતાં ઓછા હોય છે. દાખલા તરીકે, પિત્તળ અને તાંબુ અને ઝિંકની મિશ્ર ધાતુ છે. તો અહીં કીધું છે કે પિત્તળ એટલે કે એ તાંબુ અને ઝિંકની મિશ્ર ધાતુ છે, જ્યારે બ્રોંગ એ તાંબુ એટલે કે Cu અને ટીન એટલે કે Snની મિશ્ર ધાતુ છે. એટલે કે એ બંનેના એટલે કે ટીન અને તાંબાના મદદથી બ્રોંગનું ઉત્પાદન કરવામાં આવે છે, જેમાં બ્રોંગ એ વિદ્યુતનું સારું વાહક નથી, પરંતુ તાંબુ એ વિદ્યુતનું સારું વાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતીય પરિપથ બનાવવામાં થાય છે. સોલ્ડર એ શીશુ એટલે કે Pb અને ટીન એટલે કે Snની મિશ્ર ધાતુ છે, જે નીચું ગલનબિંદુ ધરાવે છે. તેનો ઉપયોગ વિદ્યુતીય તારનું એકબીજા સાથે વેલ્ડિંગ એટલે કે રેન્ડ કરવા માટે ઉપયોગ થાય છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.